નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની અતિ જાની મકવાણા। તો સ્વાગત કરતા પહેલા નીચે કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં ડમ્પર ચાલકો નશામાં વાહન હંકારતા હોવાના ગ્રામજનોના આક્ષેપ। નશાની હાલતમાં ડમ્પર ચલાવતા ચાલકને ગ્રામજનોએ ઝડપી પાડી મેથી પાક ચખાડતા વિડિયો વાયરલ। એક ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત। ભરૂચમાં ટ્રાવેલ સંચાલકની લક્ઝરી લઈ તેનો સિક્યુરિટી પેટે ચેક લઈ સુરતના ભેજા બાજુ 138 નો કેસ કરતા મામલો ભરૂચ પોલીસમાં। સી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા બસનો કબજો પોલીસે મેળવ્યો। ભેજા બાજુ રફુચક્કર। ભરૂચમાં આદિવાસી મૃતકના મુદ્દે રિક્ષા એસોસિએશનના પ્રમુખે કરેલ વાણી વિલાસ સામે મામલો પોલીસ મથકે। એ ડિવિઝન પોલીસ મથકમાં આદિવાસી નગર સેવકે એટ્રોસિટીની રાવ નાખી। ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે કર્યું એક અનોખું અભિયાન। ઉત્તરાયણ બાદ બાળકો પાસેથી 1200 કિલો પતંગનો દોરો એકત્ર કરાયો। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માનવ જીવ અને પક્ષીઓ માટે જોખમકારક હોવાના કારણે સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે ઉપાડ્યું છે અનોખું અભિયાન। આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દેશના તમામ રાજ્યોને જોડતો હોવાથી તેને ભારત માલા નામ આપવામાં આવ્યું છે, જે દેશમાં એકમાત્ર 8 લેન એક્સપ્રેસ વે તરીકે કાર્યરત થયો છે। માતર ગામ સ્થિત ટોલ પ્લાઝા ઉપર લોકબૂમ ઉઠવા પામી છે કે ટોલ ટેક્સના પૈસા ડબલ વાર કપાય છે। મેસેજ 2 દિવસ પછી આવ્યા છે અને કેટલીય ગાડીઓનો માતર ટોલ પ્લાઝાએ એક્ઝિટ થાય છે, તો પણ દહેગામ ટોલ ટેક્સ પ્લાઝા સુધી ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાની લોકબૂમ ઉઠી છે। માતર ટોલ પ્લાઝા ગાડીઓને ઇન થાય છે અને ઘણા વાહન ચાલકોના ડબલ વખત ટોલ ટેક્સ કપાતો હોવાની બૂમોને લઈ ભારે આક્રોશ વાહન ચાલકોમાં ફાટી નીકળ્યો છે। ए भैया भाई कंप्लेन बुक कहाँ है? कंप्लेन बुक का किधर है? हमारे कंप्लेन करने की है कि टोल नाके पे ज्यादा पैसा इन सब लोगों का कट रहा है। ये सब लोग कंप्लेन करने आए हुए ना भैया आप? कंप्लेन बुक मांगी आपने? कंप्लेन बुक हमने मांगी है, लेकिन उनके पास कंप्लेन बुक है ही नहीं। कंप्लेन बुक और वो बोलते हैं यहाँ पे हम आपको स्टैम्प भी नहीं देंगे, कोई रिसिप्ट नहीं देंगे, डायरेक्ट मेल करो। रिटर्न में हमने ये एप्लीकेशन लिखा है कितना कितना पैसा कटा है। हम लोग समियाला से साफा तक आते हैं तो 70 रुपीज कटता है, और शाम को हम जाते हैं तो 35 रुपीज कटता है। टोटल मिला के 105 होता है। हमारा एक साइड का 155, 165, 155 ऐसा कटा है। वो हमको बोल रहे हैं कि आप दहेगाम गए हो, लेकिन हम लोग दहेगाम गए नहीं है। हमारा यहाँ पे एग्जिट भी दिखा रहा है कि हम लोग यहाँ पे उतर गए, फिर भी हमारा पैसा डेली ऐसा कट रहा है। ये 1 वीक का है जो हमने कैलकुलेशन किया है, उसमें 1220 रुपया 6 दिन का एक्स्ट्रा कटा है। हम लोग को ये पेपर पे नहीं साइन करके देते, नहीं स्टैंप लगा के देते। उनके साहब से भी बात किया तो उनके साहब बोले हम आपको मेल आईडी देते हैं, लेकिन हमको अभी तक मेल आईडी भी नहीं दिया है, तो हमारा पैसा कहाँ से आएगा अभी ये? ભરૂચ શહેરના પૂર્વપટ્ટી વિસ્તાર એટલે કે જાડેશ્વર ચોકડીથી જનોર સુધી સંખ્યાબંધ ગામો આવેલા છે। ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક શાળાઓ, કોલેજો પણ આવેલી છે અને આ માર્ગ ઉપર વાહન ચાલકો અને ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે। સુકલત્રીજ સહિતના નર્મદા નદીના પર્ટમાંથી માટી ભરેલા ડમ્પરો માતેલા સાંધણી માફક પસાર થઈ રહ્યા છે અને અકસ્માતો સર્જી રહ્યા છે। એક અઠવાડિયા અગાઉ પણ ડમ્પર ચાલકે દારૂના નશામાં ડમ્પર જાહેર માર્ગ ઉપર પલટી મરાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। લોકોના જીવનું જોખમ ઊભું કરી ડમ્પર ચાલકો દારૂના નશામાં જ ગાડી હંકારતા હોવાના આક્ષેપ સાથે ગતરોજ મોડી રાત્રે આવા જ એક માટી ભરેલા ડમ્પર ચાલકે દારૂના નશામાં ગાડી હંકારતા એક ડમ્પર ચાલકને લોકોએ ઝડપી પાડી દારૂના નશામાં ચકચૂર થઈને ડ્રાઇવિંગ કરતો હોય, જેના પગલે ગ્રામજનોએ પણ તેને દબોચી લઈ ગંભીર પ્રકારનો મેથી પાક ચખાડ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। સ્થાનિક પોલીસને પણ આવા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવામાં રસ કેમ નથી તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે। દિલીપસિંહ ફતેસિરાજ મારો ભરૂચ તો નિકોરા જવાનું હતું। સુકરાથી મંગલેશ્વર લીજની વચ્ચે મારી ગાડી ક્રોસ થતી હતી અને ડમ્પરવાળાને મારી ગાડી જોયા વગર મારી ગાડીને એક્સિડન્ટ કરી સીધી અંદર નાખી તરસુડી ઇન્ટરસિટી લાવ્યો। અને દરેક ડમ્પરના ડ્રાઈવરો દારૂ પીને જે ડ્રાઇવિંગ કરે છે અને કાયમ અકસ્માતો કરતા રહે છે। ઓવરલોડમાં ગાડી છે, ઓવરલોડ અને ડ્રાઈવર પીધેલી હાલતમાં, નશાની હાલતમાં
આ તો 40 ફૂટ અંદર ગાડી લઈ આવ્યો છે તમારી ઘસેડીને. બ્રેક નથી મારી ગાડી, મારી ગાડી અટકી, તારે ગાડી અટકી અને બ્રેક નથી મારી. ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર બેફામ બનેલા ખનીજ માફિયાઓના ડમ્પર ચાલકો રોજબરોજ બેફામ ટ્રકો ડમ્પરો ચલાવી રહ્યા છે તથા ટ્રાફિક જામ સર્જી રહ્યા છે. તેવામાં નર્મદા કોલેજ પાસે જ મહિલા એક્ટિવા ચાલક દીનાબેન શરદકુમાર કાચાનાઓને પોતાના કામ અર્થે તવડા ગયા હતા. જે કામ પૂર્ણ કરી તેઓના ઘરે પરત ફરી રહ્યા હતા. તે વેળાએ જ ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટમાં લેતા એક્ટિવા ચાલક મહિલા દીનાબેન કાચા રોડ ઉપર પટકાયા હતા અને ઘટના સ્થળે તેઓનું મોત થઈ ગયું હતું, જેના કારણે ગ્રામજનો મેદાન ઉપર ઉતરી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે 15 દિવસ અગાઉ પણ સુગલતી નર્મદા નદીના પટમાં માટી ખનનને લઈ મોટું ધીંગાણું સર્જાયું હતું, જેમાં 50થી વધુ લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે આ વિસ્તારમાંથી રેતી માફિયાઓનું ન્યુસન્સ વધુ બની ગયું હોય અને વાહન ચાલકો મોતને ભેટી રહ્યા હોય અકસ્માતમાં જે ગંભીર બાબત છે. નશાની હાલતમાં ડમ્પર ચલાવવા ગંભીર પ્રકારનો ગુનો હોય તો સ્થાનિક નબીપુર પોલીસ સહિત માર્ગ ઉપર આવતી તમામ પોલીસના કર્મીઓએ પણ આ વિસ્તારમાં ડમ્પર ચાલકોને રોકી તેઓનો નશો કરેલો છે કે કેમ તે અંગે પણ ડ્રાઈવ ઉપાડવી જોઈએ અને સાચા અર્થમાં 25થી વધુ ગામના લોકોની સુરક્ષા ઊભી કરે તે પણ જરૂરી છે. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ ઓરિયન આર્કેડ ખાતે ધ વિઝન એમ્બ્રોડ કન્સલ્ટન્સીનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં દેશ વિદેશમાં અવરજવર માટે વિઝા સહિતની વિવિધ કામગીરી માટે ઓફિસનો પ્રારંભ કરવામાં આવતા આમોદ જંબુસરના ધારાસભ્ય અને નાહિયેરના મહંત દેવકિશોર સ્વામી તેમજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રિબિન કટિંગ કરી ધ વિઝન એમ્બ્રોડ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સામાજિક અગ્રણી સેજલ દેસાઈ સહિત સંચાલક તેમના પુત્રને પણ આમંત્રિતોએ શુભકામનાઓ અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે એક અનોખું અભિયાન હાથ ધર્યું છે. ઉત્તરાયણ પર્વ બાદ શહેરની વિવિધ શાળાઓના 3500 વિદ્યાર્થીઓની મદદથી રસ્તાઓ અને જાહેર સ્થળોએથી અંદાજે 1200 કિલો પતંગનો દોરો એકત્ર કરવામાં આવ્યો છે. સંસ્થાના 25 કાર્યકરોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પોતાના વિસ્તારોમાંથી દોરા એકત્રીકરણ કર્યું અને કાર્ય કર્યું હતું. સાર્થક ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરાયણ બાદ આવી કામગીરી કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. સંસ્થાના પ્રમુખ હેતલ શાહના કહેવા મુજબ એકત્ર કરાયેલા દોરામાં મોટા ભાગે ચાઇનીઝ દોરીનો સમાવેશ થાય છે, જે પક્ષીઓ અને માનવીઓ માટે અત્યંત જોખમી છે. વહીવટી તંત્રના જાહેરનામા મુજબ ચાઇનીઝ દોરાના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ થતો હોવાથી સંસ્થાએ લોકોને તેનાથી દૂર રહેવા અપીલ કરી છે. સાર્થક ફાઉન્ડેશન હવે એકત્ર કરાયેલા તમામ દોરાનો નાશ કરશે અને આ સાથે અભિયાનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સંસ્થા તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ રીતે સંસ્થા જીવદયા અને સમાજ સેવાનું કાર્ય એક સાથે કરી રહી છે. ભરૂચમાં કોંગ્રેસના નગરસેવક અને આદિવાસી સમાજના મસીહા ગણાતા હેમેન્દ્ર કોઠીવાલાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં રિક્ષા એસોસિએશનના કહેવાતા પ્રમુખ સામે ગંભીર આક્ષેપ સાથેની રાવ નાખી છે, જેમાં કહેવાતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે આદિવાસી નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાને નગરપાલિકાના સામાન્ય સભામાં નગરપાલિકાના જ આદિવાસી કર્મચારીના મોત મામલે ધારદાર રજૂઆત કરી હતી, જેમાં મૃતકના પરિવારમાં કોઈ એકને નોકરી આપવામાં આવે અથવા તો સહાય ચૂકવવામાં આવે તે બાબતે પણ રિક્ષા એસોસિએશનના કહેવાતા પ્રમુખે સોશિયલ મીડિયા ઉપર નગરસેવકો નોટંકી કરતા હોય તેવા આક્ષેપ કરતો મેસેજ મૂક્યો હતો અને આદિવાસી નગરસેવક સહિત કોંગ્રેસના નગરસેવકો ડમ્પિંગ સાઇટ મુદ્દે નગરસેવકો રજૂઆત કરવા ગયા હતા. ત્યારે જ આ કામના કહેવાતા રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાનાઓ નગરપાલિકામાં જ ચીફ ઓફિસરની કેબિનની બહાર જ આદિવાસી નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાને બાનમાં લઈ ગાળો ભાંડી હતી અને તમે આદિવાસી વસાવા જાતિના લોકોને અને તમારી જેવા લોકોને કોઈ વળતર બળતર મળે નહીં તેમ કહી ગંભીર પ્રકારે જાતિ વિશે હસીને ગાળો બોલી દીધી હતી, જેના કારણે સમગ્ર આદિવાસી સમાજ માટે પણ શરમજનક હોય, જેના કારણે આદિવાસી નગરસેવકે સમગ્ર મામલે રિક્ષા એસોસિએશનના પ્રમુખ સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટીની ફરિયાદ આપી હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે રિક્ષા એસોસિએશનના પ્રમુખ સોશિયલ મીડિયા ઉપર અધિકારીઓ ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપ કરતા વિડીયો બનાવી રહ્યા હોય. આ વિડીયો પણ અધિકારીઓ માટે શરમજનક હોય, જેના કારણે આબિદ મિર્ઝા કોણ, ક્યાંનો, રિક્ષા એસોસિએશનનો પ્રમુખ કેવી રીતે બન્યો તેવા સવાલો ઊભા કરી દીધા છે અને હાલ અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. હું જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝા. આ તમે આઈટીઓ કચેરીમાં જોઈ રહ્યા છો
આ રિક્ષા જમા કરી છે આઈટીઓ અધિકારીઓએ. કેમ રિક્ષાવાળો જ ગુનેગાર છે? જે હાઈવે ઉપર નર્મદા ચોકડીથી બાયપાસ સુધી અને દેહ સુધી ગેરકાયદેસર ઇકો ફરે છે, એના માટે ગુનો નથી. સિર્ફ રિક્ષા ચાલક ઉપર ગુનો લાગુ થાય છે. રિક્ષા ચાલકો જ છે. કેમ આ ઇકો ગાડીવાળા હપ્તો આપે છે એટલા માટે એમના પર રેમદિલી છે. મારે આઈટીઓ સાહેબને જણાવવાનું છે કે ખાલી રિક્ષા કેમ, આ તમે જોઈ રહ્યા છો આઈટીઓ કચેરીના અંદર એક પણ ઇકો ગાડી જમા નથી, એક પણ, ખાલી રિક્ષા જમા છે. રિક્ષા જમા કરવાનું કારણ કેમ કે રિક્ષાવાળો જ ખાલી ગુનેગાર છે. તમને ઇકો ગાડી જે રોડ ઉપર ફરે છે બેફામ, એ ગુનેગાર નથી. એ પોલીસ ખાતાના હપ્તા આપે છે એટલા માટે એ ગાડીઓ બી રિટર્ન થવી જોઈએ જે ગેરકાયદેસર ચાલે છે. મારે આઈટીઓ સાહેબને આ જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણમાં જે દેશ ઉપર ફરતી વાહનોને ક્યારે રિટર્ન કરશે એ મારે પૂછવું છે. અને એસપી સાહેબને બી મારી રજૂઆત છે કે જે ગેરકાયદેસર ભરૂચ જિલ્લામાં ઇકો ગાડીઓ બેફામ ફરે છે એને ક્યારે રિટર્ન કરશો એવી હું અપેક્ષા રાખું છું. અને તાત્કાલિક ધોરણમાં એ ગાડીઓ બી રિટર્ન થાય એવી મારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી જીમીસાબેન અનિલભાઈ કાયસનાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે આણંદ રતનદીપ ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતો શાહિદ સિરાજ વોરા તથા તેમના ભાઈ સોહેલ સિરાજ વોરા તથા તેમના બનેવી આદિલ રહે નવસારીનાઓએ ફરિયાદીની માલિકીની લક્ઝરી બસ વેચાણ પેટે લઈ બાદમાં સોદો કેન્સલ કર્યો હતો. લક્ઝરી બસના કેરેલા અને યુપીમાં આરટીઓ અને ઈ મેમો હોય જેનું ક્લિયર કરાવવા માટે એનઓસી ન આવે ત્યાં સુધી બસ વેચાણ ટ્રાન્સફર થઈ શકતી ન હોવાના કારણે બસ વેચાણ કેન્સલ રદ થતાં ફરિયાદીએ લીધેલા પૈસાના બદલામાં ફરિયાદીએ પોતાનો ચેક આપ્યો હતો, પરંતુ ભેજાબાજોએ ફરિયાદીના ચેકનો ગેરકાયદેસર ઉપયોગ કરી તેમાં 15,61,000ની રકમ જાતે જ ભરી બેંકમાં નાખી ચેક બાઉન્સ કરાવી 138નો કેસ ફરિયાદી સામે કરી દીધો હોય તેવા ફરિયાદમાં આક્ષેપ કર્યા છે. ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં પીએસઆઈ સેલાણા સહિત તેમની ટીમે આખરે છેતરપિંડી કરનારા ભેજાબાજોને પકડવાની કામગીરી કરી હતી. જોકે ભેજાબાજો ઝડપાયા ન હતા, પરંતુ લક્ઝરી બસ મળી આવતા પોલીસે મુદ્દામાલનો કબજો લઈ ભરૂચ લક્ઝરી બસ લાવી કાર્યવાહી કરી છે. અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે આવેલા રેલવે કન્ટેનર યાર્ડ નજીક એક ભયંકર આગ લાગી હતી. કન્ટેનર યાર્ડની બહાર કચરા અને સૂકા ઘરમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા. આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. આ આગની ઘટના ખાસ કરીને એટલા માટે ચિંતાજનક હતી કે અંકલેશ્વરમાંથી કેમિકલ સહિત વિવિધ ચીજવસ્તુઓની નિકાસ આ કન્ટેનર મારફતે કરવામાં આવે છે. વળી ઘટના સ્થળની નજીકમાં જ રેલવે લાઇન પણ પસાર થાય છે. જો સમયસર આગ પર કાબૂ ન મેળવ્યો હોત તો મોટી દુર્ઘટના થઈ હોવાનો પણ ભય ઊભો થયો હતો. અંકલેશ્વરના અડોલ ગામે સર્વે નંબર 878માં ખેડૂતોએ એક્સપ્રેસ વેની કામગીરી અટકાવી દેતા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. 2028 સર્વે નંબર 378માં 48.39 ગુંઠા એક વાયડની કરીને વળતર 31 ગુંઠા આપવા એક્સપ્રેસ હાઈવે કહેતા જ ખેડૂતો વિફળ્યા હતા. કોર્ટ મેટર ચાલુ હોવા સાથે વળતરના મુદ્દે કામ અટકાવતા પોલીસ, મામલતદાર સહિત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડી આવ્યા હતા. ખેડૂતોની એક જ માંગ રહી હતી, વળતર નક્કી કરી એવોર્ડ જાહેર કરો અને તમારું કામ કરો. અંકલેશ્વરમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા હાલ અંકલેશ્વરમાં અટકી પડેલી એક્સપ્રેસવેની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે. પણ દરમિયાન અંકલેશ્વર અંડોલ ગામ ખાતે એક્સપ્રેસવેની કામગીરી ચાલી રહી હતી ત્યારે સર્વે નંબર 978 પર કામગીરી ખેડૂત માલિકો અને અન્ય ખેડૂતો દ્વારા અટકાવી દીધી હતી. જ્યાં સુધી મૂળ એક વાયડ કરેલી જમીન પ્રમાણે વળતર ન મળે ત્યાં સુધી કામ કરવા દેવાની ના પાડતા જ સમગ્ર મામલો વહીવટીતંત્ર સુધી પહોંચ્યો હતો. અંકલેશ્વર મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સતત લાંબુ વિરોધનો વંટોળ ઊભો થયો હતો. હું પટેલ હેતલ કાલિદાસ જસનભાઈ બનની પુત્રી, ગામ અડોલ 878 સર્વે નંબર, જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે 48.39 ગુંઠા અને જે એવોર્ડ 2020માં ગેજેટમાં આવી ગયું છે 48.39
ગુંથા કાલદાસ જયસંગભાઈ પટેલ. છતાં પણ અહીંયા માપણી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે. 9 ગુંથા લાવે છે, 31 ગુંથા લાવે છે. વારાઘડીએ આવી રીતે માપણી અને ખોટા નકશા બતાવે છે. ખોટા મેપ છે, એનું ક્ષેત્રફળ પણ ખોટું છે. એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને 48.39 ગુંથાના નામ વડે મહેકમ ચૂકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટીકામ કરવા દેવામાં આવશે નહીં. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સવારે એક ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાઈ ગયો હતો. બ્રિજ પરથી પસાર થતી એક પિકઅપ વાનના ટાયરમાં પંચર પડતા તે બ્રિજ ઉપર ઊભી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઇક ચાલકનું વાહન પિકઅપ વાન સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તે લોહી લુહાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા ઉપરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસ કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ડમ્પર ચાલકો નશામાં વાહન હંકારતા હોવાના ગ્રામજનોના આક્ષેપ. નશાની હાલતમાં ડમ્પર ચલાવતા ચાલકને ગ્રામજનોએ ઝડપી પાડી મેથી પાક ચખાડતા વિડીયો વાયરલ. એક ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત. ભરૂચમાં ટ્રાવેલ સંચાલકની લક્ઝરી લઈ તેનો સિક્યુરિટી પેટે ચેક લઈ સુરતના ભેજા બાજુ 138 નો કેસ કરતા મામલો ભરૂચ પોલીસમાં. સી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા બસનો કબજો પોલીસે મેળવ્યો. ભેજા બાજુ રફુચક્કર. ભરૂચમાં આદિવાસી મૃતકના મુદ્દે રિક્ષા એસોસિએશનના પ્રમુખે કરેલ વાણી વિલાસ સામે મામલો પોલીસ મથકે. એ ડિવિઝન પોલીસ મથકમાં આદિવાસી નગર સેવકે એટ્રોસિટીની રાવ નાખી. ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે કર્યું એક અનોખું અભિયાન. ઉત્તરાયણ બાદ બાળકો પાસેથી 1200 કિલો પતંગનો દોરો એકત્ર કરાયો. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માનવ જીવ અને પક્ષીઓ માટે જોખમકારક હોવાના કારણે સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે ઉપાડ્યું છે અનોખું અભિયાન. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર.